पहली बार सिगरेट पीती और खांसती भी नहीं हो तुम लड़की हो या अलादीन का चिराग? अलादीन का चिराग। मैं भी उसकी तरह सबकी विश पूरी करती हूँ और मुझे घिसना भी नहीं पड़ता। तुम मजाक कर रही हो या लाइन मार रही हो? लाइन मारे। તેરી બાતો મેં એસા ઉલઝા જીયા નામ બહુ મોટું છે, બટ જો એને વારે ઘડી હું રિપીટ કરીશ તો વિડીયો થોડો મોટો થઈ જશે. આઈડિયા ખોટો નથી. ટ્રેલર જોયા પછી મને મૂવીની સ્ટોરી થોડી યુનિક લાગી અને આઈ વોઝ હેપી કે બોલિવૂડમાં આ ટાઈપના મૂવીઝ હવે બનવા લાગે છે. સો 9 ફેબ્રુઆરી 2024 ફ્રાઈડે નાઇટ શોમાં હું આ મૂવી જોવા ગયો અને મૂવી જોયા પછી મનમાં એક જ ખ્યાલ આવ્યો, ઘરે જઈને સૂઈ જાઉં. બહુ રાત થઈ ગઈ છે, ઠંડી પણ પડે છે. બટ મૂવીના સ્ટોરીનો કોન્સેપ્ટ થોડો યુનિક છે, તો આજે આ મૂવીના રિવ્યૂ વિશે આપણે વાત કરીશું. માય નેમ ઇઝ દૈરોઝા એન્ડ વેલકમ ટુ સિને ગુજરાતી. મૂવીના સ્ટોરીનો કોન્સેપ્ટ રોબોટ અને હ્યુમનના લવ સ્ટોરી વચ્ચેનો છે. સો ઇફ યુ આર થિંકિંગ કે આ મૂવી રજનીકાંત સરના રોબોટ જેવી હશે, સો ડેફિનેટલી નથી. આમાં એવું નથી, બિકોઝ રોબોટનું લેવલ અહીંયા છે એન્ડ આ મૂવીનું લેવલ અહીંયા છે, એવરેજ. समझ रहे हो ना? રજની સરના રોબોટ મૂવીમાં એક કોન્સેપ્ટ હતો કે રોબોટ હ્યુમનના લવમાં પડે છે, બટ આ મૂવીમાં થોડું ઊંધું છે. આ મૂવીમાં હ્યુમન રોબોટના લવમાં પડે છે. सिफरा मासी इसको डॉक्टर के पास लेके चलते हैं. इसकी बैटरी डेड है, टाइम लगेगा चार्ज होने में. અને જ્યારે હ્યુમનને ખબર પડે છે કે આ એક રોબોટ છે, છતાં બી એ એની સાથે મેરેજ કરવા જાય છે. મૂવીનું સ્ક્રિપ્ટ રાઇટિંગ અને એના ડાયલોગ્સ થોડા વીક છે. કોમેડી મૂવીમાં છે જે અમુક વાર ઘણી સારી છે, પણ અમુક જગ્યાએ તો બહુ જ. એક્ટિંગમાં સ્ટાર કાસ્ટનું પરફોર્મન્સ બહુ જ સારું છે, જેમાં શાહિદ કપૂરની એક્ટિંગ ઘણી સારી છે. બટ એનાથી જબરજસ્ત કૃતિ સનનની એક્ટિંગ એઝ અ રોબોટ એને બહુ જ સારી રીતે કરી છે, બેટર દેન આદિપુરુષ એન્ડ ગણપત. બિકોઝ મૂવી જોઈને એવું લાગે છે થોડી ડિફિકલ્ટ એક્ટિંગ હતી, બિકોઝ એક હ્યુમન એઝ અ રોબોટ રીતે વર્ક કરે છે, એઝ અ રોબોટ રીતે એનું પરફોર્મન્સ આપે છે, એ બહુ ડિફિકલ્ટ હતું આ મૂવીમાં. સો યસ, કૃતિ સનનની એક્ટિંગ આમાં બહુ જ જબરજસ્ત છે. અધર સાઇડ કેરેક્ટર્સ એમની બી બહુ સારી છે, નો ડાઉટ રોલ્સ થોડા પ્લસ માઇનસ છે એમના, બટ ઘણી સારી છે. नाम सुपर इंटेलिजेंट फीमेल रोबोट ऑटोमेशन. साउथ से हो जी आप? મૂવીમાં સોંગ્સ ઘણા સારા છે, એમાં બીજીએમ પણ ઘણું સારું છે, પણ સૌથી બેસ્ટ વસ્તુ આ મૂવીમાં મને લાગી હતી એ છે VFX. મૂવી રોબોટ કોન્સેપ્ટ ઉપર છે, તેમાં ઘણા બધા રોબોટ્સ બતાવ્યા છે અને એ પ્રમાણે આ નાના બજેટમાં આ મૂવીને બનાવવું અને આટલું સારું VFX બતાવવું, વિચ ઇઝ વેરી ગુડ. મૂવીનું ક્લાઇમેક્સ એક અનપ્રેડિક્ટેબલ છે. તમે જે વિચારો એ વસ્તુ અંદર નથી, થોડું અલગ કોન્સેપ્ટ ઉપર એમણે બતાવ્યું છે અને મેકર્સને કોન્ફિડન્સ છે કે આ મૂવી લોકોને આ રીતે ગમશે, એટલે એમને સેકન્ડ પાર્ટનું એનાઉન્સમેન્ટ મૂવીના એન્ડમાં કરી દીધું છે એઝ અ ટુ બી કન્ટિન્યુ. સો જો આ મૂવી સક્સેસફુલ જશે તો આ લોકો એને બનાવશે સેકન્ડ પાર્ટ તરીકે, બટ આઈ થિંક દે શુડ નોટ. આ મૂવીને જોવા જવાનો પ્લાન કરતા વીકેન્ડમાં તો જઈ શકો છો થિયેટરમાં, બટ ઇફ યુ કેન વેઇટ તો તમે OTT પર આ મૂવીને જોશો તો વધારે સારું પડશે. બિકોઝ મૂવીમાં એવા સીન્સ નથી કે જે તમને વાવ ફીલ કરાવે કે જે થિયેટરમાં વર્થ વોચિંગ હોય. તો મૂવીના રિવ્યુને જો એક વારમાં ડિફાઇન કરવું તો એ છે એવરેજ, 5માંથી 3 સ્ટાર, બિકોઝ ઓફ સ્ક્રિપ્ટ રાઇટિંગ એન્ડ ડાયલોગ. બાકી બધું મૂવીમાં સારું છે. એન્ડ યસ, ફેમિલી ડ્રામા છે, પણ સ્ટીલ અને હું ફેમિલી મૂવી નહીં કહું, બિકોઝ આમાં થોડા એડલ્ટ સીન પણ છે. એન્ડ યસ, આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. સબસ્ક્રાઇબ ટુ સિને ગુજરાતી. જય હિન્દ.